નમસ્કાર. અમરેલી પોલીસ તંત્રની માનવતાભરી કામગીરી સામે આવી. વારસાઈની એક ભૂલના કારણે છેલ્લા 10 વર્ષથી ન્યાય માટે કચેરીઓના ધક્કા ખાતી સાવરકુંડલાના હિપાવડલી ગામની રક્ષા કચ્છીનાને આખરે ન્યાય મળ્યો. વર્ષ 2011માં થયેલી પેઢીનામાની ભૂલને કારણે જમીન વારસાઈ અટવાઈ હતી. મહિલાની અરજીના આધારે વંડા પોલીસે કૃષિ વિભાગ સહિત તપાસ હાથ ધરી અને જિલ્લા પોલીસ તથા કલેક્ટર તંત્રના સંકલનથી સમસ્યાનો ઉકેલ લાવી મહિલાને રાહત અપાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. નમસ્કાર, મારું નામ રક્ષા નલિનભાઈ પટેલ છે. હું આજે દિલથી એક વાત કહેવા માગું છું. ઘણા લાંબા સમયથી એટલે કે લગભગ 10 વર્ષથી મારા પરિવારની જમીન અને વારસાઈનો પ્રશ્ન ચાલી રહ્યો હતો. મારા પતિનું નામ નલિનભાઈ છે, જેનું નામ વારસાઈમાંથી દૂર રાખવામાં આવ્યું હતું, જેના લીધે મને અને મારા દીકરાને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. એક મહિલા તરીકે ઘણી જગ્યાએ દોડધામ કરી, પણ મને યોગ્ય માર્ગદર્શન અને ન્યાય મળતો જ નહોતો. પરંતુ એવામાં અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ તથા વંડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી અને હિંમત આપી અને કાયદેસર રીતે જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું. એમના સહકાર અને નિષ્પક્ષ કામગીરીના કારણે આખરે માનીને કલેક્ટર સાહેબે હુકમ કરવામાં આવ્યો કે મારા તેમજ મારા દીકરાના નામ વારસાઈમાં દાખલ કરવામાં આવે. આ નિર્ણય અમારા માટે માત્ર કાગળ ઉપરનો હુકમ નથી, પરંતુ ન્યાય અને વિશ્વાસની સાચી જીત છે. હું દિલથી અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસના અને વંડા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓના સ્ટાફનો ખૂબ 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 આભાર માનું છું. સમાજમાં આપણને ઘણીવાર એવું માનવામાં આવે છે કે સામાન્ય માણસને ન્યાય મળવો બહુ જ મુશ્કેલ છે, પરંતુ જો પોલીસ ધારે અને પ્રામાણિકતાથી કામ કરે તો સામાન્ય માણસને પણ ન્યાય મળી શકે છે. પોલીસને સંવેદનશીલતા અને પ્રામાણિકતાથી કામ કરે તો પીડિત વ્યક્તિને ખરેખર ન્યાય મળી શકે છે. તેનો હું જીવતો જાગતો દાખલો છું. તો હું દિલથી અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને વંડા પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને સ્ટાફનો દિલથી ખૂબ 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 આભાર માનું છું. ધન્યવાદ. અમરેલી જિલ્લા પોલીસ તથા અમરેલી જિલ્લા મહેસૂલ વિભાગના સંયુક્ત પ્રયત્નથી આપ સૌ જાણો છો, ભૂતકાળમાં પણ લેન્ડ ગ્રેબિંગના કેસીસ હોય, વ્યાજખોરીના કેસીસ હોય. આપણે ધારીના જર ગામે, અમરેલી તાલુકાના લાપાવદર ગામે, વડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામે આશરે 35 વીઘા જેવી અલગ અલગ કિસ્સામાં જમીન પરત અપાવેલી છે. અને આવું જ એક જિલ્લા પોલીસ અને જિલ્લાના અન્ય વહીવટીતંત્રનું સહકારનું એક ઉત્તમ ઉદાહરણ વંડા પોલીસ સ્ટેશને પૂરું પાડેલું છે. આ મેટર આશરે આજથી 15 વર્ષ પહેલાં 2011ની મૂળ મેટર છે, જેમાં જે તે વખતના સાવરકુંડલાના એએસપી વલય વૈદ્ય અને વંડા પોલીસના અમારા પોલીસ થાના અધિકારી પ્રશાંત પટેલ નાઓ તરફથી એક અરજી મળેલ હતી. અરજીના કામે આજે રક્ષાબેન પટેલ છે અને એમના પતિ 2015માં ગુજરી ગયેલ હતા અને ત્યારબાદ એના જે સસરાના નામે જમીન છે એની વારસાઈ થવાની હોય છે. એ વારસાઈમાં આ સસરાએ જે તે વખતે સરકારી નોકર હતા, એને આ રક્ષાબેનના પતિ નલિનભાઈનું વારસાઈમાંથી નામ કાઢી મૂક્યો હતો. અને એ બેન ત્યારથી જ આ સસરાના પાછળ કહીને કે મારા પતિનું નામ આમાં નથી અને એના લીધે મારા બાળકનું નામ પણ આમાં આવશે નહીં અને અમોને જમીનના વારસાઈમાં નુકસાન જશે તેમ અજીજી કરતા હતા. પરંતુ જે તે વખતે એના સસરા રણછોડભાઈ પટેલે પણ આમાં જાણી જોઈને પૂરતું ધ્યાન આપ્યું નહીં અને એટલે એ બેને આજ દિન સુધી અલગ અલગ જગ્યાએ આ ફરિયાદ લઈને ગયા હતા. અને આમાં વંડા પોલીસે એએસપી સાવરકુંડલાએ બહુ સારી રીતે કેસ સમજી આ કેસના જે કાગળો છે મહેસૂલ વિભાગથી, કૃષિ વિભાગથી મેળવીને આ કેસના કામે જે નલિનની બદલે લલિત આમ લખીને વારસાઈ કરાવેલ હતી. આમાં આ જે કેસના આરોપી છે રક્ષાબેનના સસરા રણછોડભાઈ વિરુદ્ધ જે તે વખતે એફઆઈઆર કરેલ હતી. એફઆઈઆરના કામે જરૂરી પૂરતા પુરાવા મેળવ્યા હતા અને આ પુરાવા બાદ કેસ પણ ચાલી ગયો હતો. ત્યારબાદ આ જ કેસના કામે આજે ખોટી વારસાઈ થયેલ છે તે બાબતે મહેરબાન માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રિપોર્ટ કરીને આ બેનને જે વારસાઈનો પ્રશ્ન છે તે નિકાલ કરવા માટે જિલ્લા પોલીસે એક ભલામણ પણ કરી હતી. અને એના ભાગરૂપે 2 દિવસ પહેલાં માનનીય કલેક્ટર સાહેબે આ જે હુકુમ વારસાઈ હતો આમાં સુધારો કરીને આ બેનની જે હિસ્સાની 11 વીઘા જમીન હતી આમાં આ બેનના જે બાબો છે એમને હિસ્સો આપી
એના વારસાઈ પણ કરાવી દીધી છે. હું ફરીથી અમરેલી જિલ્લાના પોલીસ અને પ્રજા વચ્ચે અને અન્ય મહેસૂલ વિભાગ છે, અન્ય વિભાગ છે, સૌને આ સહકારના ભાગરૂપે આ જે ફરિયાદી બેન છે એમને જે ન્યાય મળવા માટે પ્રયત્ન કરેલા છે તે માટે બિરદાવું છું. ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ કેસમાં, વ્યાજખોરીના કેસ છે, જમીન વારસાઈના કેસ છે, છેતરપિંડીના કેસ છે, તે બાબતે કોઈ પણ ફરિયાદ હોય, જિલ્લા પોલીસ બહુ સંવેદનશીલતાથી આઉટ ઓફ ધ વે જઈને આ જે ભોગ બનનાર છે એને મદદરૂપ થવા માટે જિલ્લાના સમગ્ર તંત્ર કાર્યરત છે અને અમરેલી પોલીસ એ જ રીતે ભવિષ્યમાં પણ કામ કરશે. ઓડિયો